સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે શોભનાબેન બારૈયાએ હિંમતનગર ખાતે સભા કર્યા બાદ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેક્ટર કચેરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમજ આગામી લોકસભા બેઠક પર વિકાસના મુદ્દે જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. શોભનાબેન બારૈયા પ્રાંતિજના ખાતે છેલ્લા 30 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમજ આ વખતે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે મેદાનમાં ઉતારતા તેઓએ હિંમતનગર ખાનગી પાર્ટી પ્લોટમાં જાહેર સભા યોજી હતી. જાહેર સભા દરમિયાન તેમણે આગામી લોકસભા બેઠક માટે વિકાસના મુદ્દે આગળ વધી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા તેમજ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા બાદ વિજય વિશ્વાસ સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. આપ જોઈ રહ્યા છો કે આગામી લોકસભા 5મી મે યોજાઈ રહી છે, ત્યારે એના ભાગ સ્વરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કર્યું છે. આપ જોઈ શકો છો કે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે 10 વર્ષમાં વિકાસના કાર્યો કર્યા છે, એ વિકાસના કાર્યો હજુ આગળ ધપાવવા માટે આપણે ફરીથી લોકસભા જીતવા જઈ રહ્યા છે. મને જીતનો વિશ્વાસ છે અને એ વિશ્વાસના આધારે મેં સૌ કાર્યકર્તાને, સૌ જનતાની સાથે એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કર્યું છે.